કલ્પના કરો એ યુગની, જ્યારે સોલંકી વંશના શાસનમાં ગુજરાતના મોઢેરા ખાતે ભવ્ય સૂર્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું. આપણા પૂર્વજો પૌરાણિક કાળથી જ સૂર્યનારાયણની દૈવી ઉર્જા અને શક્તિની ઉપાસના કરતા આવ્યા છે. તેઓ સારી રીતે જાણતા હતા કે આ સૃષ્ટિના જીવન અને પ્રકાશનો અસલી સ્ત્રોત માત્ર સૂર્યદેવ જ છે. પણ શું તમને ખબર છે, સદીઓ પહેલાં શરૂ થયેલી એ પૌરાણિક ભક્તિ આજે આધુનિક ભારતમાં એક બહુ મોટી ઉર્જા ક્રાંતિ બની ચૂકી છે. જે મોઢેરા ગામ પોતાના ઐતિહાસિક સૂર્ય મંદિર માટે દુનિયાભરમાં પ્રખ્યાત હતું, નરેન્દ્ર મોદીના વિઝનને કારણે આજે એ જ મોઢેરા ભારતનું સૌથી પહેલું સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ગામ બની ગયું છે. વિચારો, જે ભૂમિ પર ક્યારેક સૂર્યદેવની આધ્યાત્મિક આરાધના થતી હતી, આજે એ જ ભૂમિ સૂર્યનારાયણની શક્તિથી આધુનિક યુગમાં આખા દેશના ઘરોને રોશન કરી રહી છે. આજે આપણે જોઈશું કે કઈ રીતે સૂર્યની આ ઉપાસના અને 2009માં ગુજરાતમાં આવેલું એ સંકટ આજે આખા ભારતના નેશનલ સોલર મિશનની બ્લુપ્રિન્ટ બની ગયું. ચાલો ઇતિહાસમાં થોડા પાછળ જઈએ. વાત છે વર્ષ 2009ની. એ સમયે ગુજરાત સહિત આખો દેશ વીજળી માટે મોટા ભાગે કોલસા પર જ નિર્ભર હતો. પણ એ નિર્ભરતા એ બહુ મોટો ટ્રેપ બની ગઈ હતી. કોલસાના ટાર્ગેટ પૂરા ન થતાં પાવર પ્લાન્ટ્સ ઠપ થઈ જતા અને વારંવાર લાઇટો ગુલ થઈ જતી. ઉનાળાની ગરમીમાં લોકો અકળાઈ જતા અને ઉદ્યોગોને કરોડોનું નુકસાન થતું. ત્યારે બાકીના રાજ્યો આ સમસ્યાથી બચવા માટે ટૂંકા ગાળાના નુસ્ખા શોધી રહ્યા હતા. પરંતુ ગુજરાતમાં ત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી, જેમણે ભવિષ્યના આ સંકટને કાયમી ધોરણે મિટાવવા માટે એક ક્રાંતિકારી રસ્તો શોધ્યો: ગુજરાત સોલર પાવર પોલિસી 2009. આ પોલિસી હેઠળ ગુજરાતે સોલર એનર્જીને માત્ર સરકારી કાગળો પર નહીં પરંતુ ગ્રાઉન્ડ પર ઉતારી. પરિણામે એ જ સમયે એશિયાનો સૌથી મોટો ચરણકા સોલર પાર્ક ઊભો થઈ ગયો. જે દેશ હજુ સોલર ઉર્જા વિશે બરાબર વિચારતો પણ નહોતો, ત્યાં ગુજરાતે પ્રોજેક્ટ્સ ચાલુ કરીને વીજળી પેદા કરવાનું પણ શરૂ કરી દીધું. આને કહેવાય સાચી દૂરંદર્શિતા. પરંતુ જેમ જેમ સોલર પાર્ક્સ વધતા ગયા તેમ તેમ જમીનની અછત વર્તાવા લાગી, કારણ કે સોલર પેનલ્સ લગાવવા માટે વિશાળ જમીન જોઈએ. હવે અહીંયા કોઈ સામાન્ય નેતા હોત તો ફાઇલો દબાવીને બેસી જાત. પરંતુ મોદીએ જમીનનો એક પણ ટુકડો વાપર્યા વિના સોલર વીજળી પેદા કરવાનો એક એવો આઈડિયા આપ્યો જે આખી દુનિયા માટે નવો હતો: કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટ. તમને એ જાણીને નવાઈ લાગશે કે એપ્રિલ 2019માં મહેસાણાના ચંદ્રાસણ ગામ પાસે નર્મદા કેનાલની ઉપર ભારતનો સૌથી પહેલો કેનાલ ટોપ પ્લાન્ટ શરૂ થયો. આ પ્રયોગે એક સાથે 3 મોટા કામ કર્યા. નહેરની ઉપર ખાલી જગ્યામાં પેનલો લાગી, એટલે જમીનનો કરોડોનો ખર્ચ બચી ગયો. સૂર્યપ્રકાશથી ચોખ્ખી વીજળી ઉત્પન્ન થઈ. નહેરના પાણી પણ છાંયો થયો, જેનાથી પાણીનું બાષ્પીભવન અટક્યું અને દર વર્ષે 90 લાખ લીટર પાણી બચવા લાગ્યું. વિચારો, પૂર્વજોના આશીર્વાદ અને આધુનિક વિજ્ઞાનનો કેવો બેજોડ સમન્વય. તો પછી તમે જ મને કહો કે શા માટે આખા દેશમાં આજે પણ ગુજરાત મોડેલની બોલબાલા ના થાય? ગુજરાતે ક્યારેય હવામાં વાતો નથી કરી, આંકડાઓ સાથે જ કામ કરીને બતાવ્યું છે. તાજેતરના સત્તાવાર આંકડાઓ જ જોઈ લો. ડિસેમ્બર 2025 સુધીમાં એકલા ગુજરાતમાં 11 લાખથી વધુ ઘરો અને ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લાગી ચૂકી છે, જે આશરે 6412 મેગાવોટ વીજળી પેદા કરે છે. આ આંકડો દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે, જે ગુજરાતને અવ્વલ બનાવે છે. જ્યારે પીએમ મોદીએ નેશનલ લેવલે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના લોન્ચ કરી, ત્યારે તેની પાછળનો આખો રોડમેપ આ ગુજરાત મોડેલનો જ હતો. મફત વીજળીના નામે તિજોરીઓ સાફ કરનારા રાજ્યો આજે કરોડોના દેવામાં ડૂબેલા છે, જ્યારે ગુજરાત સૌર ઉર્જાથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પણ ભરી રહ્યું છે અને દેશને ફ્યુચર રેડી પણ બનાવી રહ્યું છે. તો મિત્રો, આખી વાતનો સાર એ છે કે સાચો નેતા એ માત્ર આગામી ચૂંટણીનું નથી વિચારતો, પણ આવનારી પેઢીઓનું વિચારે છે. 2009માં રોપાયેલું સોલારનું એ બીજ આજે આખા ભારતમાં રિન્યુએબલ એનર્જી મિશનનો એક ઘટાદાર વડલો બની ગયું છે. હવે હું આ સવાલ તમારા ઉપર છોડું છું: મફત વીજળીના નામે રાજ્યોને દેવામાં ડૂબાડવાની રાજનીતિ સારી, કે પછી સૂર્યનારાયણની શક્તિથી દેશને આત્મનિર્ભર બનાવવાનું આ ગુજરાત મોડેલ સારું? જય હિન્દ.